સમાચાર મોરબીથી મોરબી નેશનલ હાઈવે ઉપર ટેન્કર પલટી ગયું છે। જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પલટી મારતા દોડધામ મચી ગઈ છે। અકસ્માતની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી। ફાયર વિભાગને જાણ કરાતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક જ ઘટના સ્થળ ઉપર આવી પહોંચ્યો અને કામગીરી શરૂ કરી હતી। જ્વલનશીલ પદાર્થ રસ્તા ઉપર ઢોળાવાને લઈ અને થોડીવાર માટે સૌ કોઈ લોકો ચિંતિત જોવા મળ્યા હતા, પરંતુ કોઈ જાનહાનિના સમાચાર નથી પ્રાપ્ત થયા। સમાચાર પોરબંદરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પોરબંદરના રણાવાવમાં દબાણ હટાવ કામગીરી કરવામાં આવી। રણાવાવમાં સરકારી ગૌચર જમીન ઉપરથી હટાવવામાં આવ્યા છે દબાણ હટાવી અને 1 કરોડ 80 લાખ રૂપિયાની જગ્યા ખુલ્લી કરાવવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસન દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। તો રણાવાવમાં દબાણ હટાવ કામગીરી રણાવાવમાં સરકારી ગૌચર ઉપર જે દબાણો કરવામાં આવ્યા હતા તેને તોડી પાડવામાં આવ્યા છે અને આશરે 1 કરોડ 80 લાખની જે જગ્યા છે જેના પર દબાણો થયા હતા તે ખુલ્લા કરાવવામાં આવ્યા છે। હાલ જે પ્રકારે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે, ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે પ્રશાસન દ્વારા દબાણ હટાવ કામગીરી કરવામાં આવી છે।